હવે કેન્દ્ર સરકાર એવો નિયમ લાવી રહી છે કે તમે 24 કલાક પહેલાં તમને ખબર પડી જશે કે તમારું જે વેઇટિંગ લિસ્ટમાં જે તમારી ટિકિટ છે એ કન્ફર્મ થઈ છે કે નથી થઈ। ભારતીય રેલવે ટૂંક સમયની અંદર વેઇટિંગ લિસ્ટ માટે એક નવો નિયમ લાવી રહી છે। એ તમારા માટે ખાસ જાણવા જેવો છે, કારણ કે ઘણા બધા લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે અને વેઇટિંગ લિસ્ટ એ માથાનો દુખાવો હોય છે। એટલે આ વેઇટિંગ લિસ્ટ માટે જે નિયમ બદલાવવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અત્યારે ભારતીય રેલવેનો વેઇટિંગ લિસ્ટનો જે નિયમ છે એ નિયમ એવો છે કે તમને 4 કલાક પહેલાં જ્યારે રિઝર્વેશનનો ચાર્ટ બની જાય ત્યારે ખબર પડે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નથી થઈ। છેક છેલ્લી ઘડી સુધી તમે લટકેલા જ રહો અને 4 કલાક પછી જ્યારે ચાર્ટ બને અને એમાં તમારું નામ નહીં હોય તો તમને ખબર પડે કે આપણું વેઇટિંગ લિસ્ટમાં નામ નથી આવ્યું। તો આના માટે હવે કેન્દ્ર સરકાર એવો નિયમ લાવી રહી છે કે તમે 24 કલાક પહેલાં તમને ખબર પડી જશે કે તમારું જે વેઇટિંગ લિસ્ટમાં જે તમારી ટિકિટ છે એ કન્ફર્મ થઈ છે કે નથી થઈ। એટલે જે ટ્રેન જે દિવસે તમારી જવાની હોય એના એક દિવસ પહેલાં તમને ખબર પડી જશે કે વેઇટિંગ લિસ્ટમાં તમારું છે કે નથી। હવે રેલવેએ આ નિયમ 6 જૂનથી બિકાનેર ડિવિઝનમાં ઓલરેડી દાખલ કરી દીધો છે। અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટને જોવાઈ રહ્યો છે અને એની જે રીતના સક્સેસ મળશે એવી રીતના ધીમે ધીમે આખા દેશની અંદર બધા જ સ્ટેશનો ઉપર આ નિયમ લાગુ પડશે। રેલવેએ સાથે સાથે એક એવી સ્પષ્ટતા કરી છે કે આ 24 કલાકવાળો જે વેઇટિંગ લિસ્ટનો નિયમ આવશે એનાથી તત્કાલ ટિકિટ બુકિંગ કે અન્ય નિયમો છે એમાં કોઈ બદલાવ થશે નહીં। એમાં જે ઓલરેડી નિયમ છે એ જ લાગુ પડશે। હવે સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે ભારતીય રેલવેએ 1 મેથી એક એવો નિયમ લાવેલી છે કે જે કદાચ તમારા જો જાણકારી નહીં હોય તો એ પણ તમારે જાણવા જેવો છે કે અત્યાર સુધી એવું હતું કે વેઇટિંગ ટિકિટ ઉપર તમે સ્લીપર અથવા એસી કોચની અંદર યાત્રા કરી શકતા હતા અને પેલો ટીટી આવે તો એ જો જગ્યા હોય તો તમને વ્યવસ્થા કરી આપતા, પણ તમે બેસી શકતા હતા। પણ હવે ભારતીય રેલવેએ 1 મેથી આ નિયમ બનાવ્યો છે એ તમે જાણી લેજો કે તમારી પાસે વેઇટિંગ ટિકિટ હશે એટલે તમારી પાસે કન્ફર્મ ટિકિટ નહીં હોય રિઝર્વેશનની તો તમે એસી કોચ અથવા સ્લીપરની અંદર યાત્રા કરી શકશો નહીં। તમારે જનરલ કોચની અંદર જ મુસાફરી કરવી પડશે। અને જો તમે ભૂલથી પણ વેઇટિંગ ટિકિટ ઉપર એસી અથવા સ્લીપર કોચમાં ચડી ગયા તો તમારે દંડ ભરવો પડશે અને એસી કોચની અંદર 440 રૂપિયા દંડ છે અને સ્લીપરમાં 250 રૂપિયા દંડ છે। ઉપરાંત આ તો દંડ છે, ઉપરાંત તમારે જે ટિકિટ એટલે જે ટ્રેન જ્યાંથી શરૂ થઈ અને એનું જે લાસ્ટ ડેસ્ટિનેશન હોય એનું જે ફેર હોય એનું જે ભાડું હોય ટિકિટનું એ પણ તમારે આપવું પડશે। અને જો તમે આ નહીં ભરો, તમે દંડ નહીં ભરો, ટિકિટના રૂપિયા નહીં ભરો તો પછી તમને ટીટી આરપીએફના હવાલે કરી દેશે અને તમારે જેલમાં જવાનો વારો આવી શકે। બીજો એક નિયમ એ પણ કરવામાં આવ્યો છે કે સ્લીપર ક્લાસની જે ટિકિટ છે એ ફર્સ્ટ એસીની અંદર અપગ્રેડ નહીં થાય, ભલે આખો કોચ ખાલી હોય તો પણ। એટલે આ જે રેલવે નિયમોમાં બદલાવ કર્યા છે એ તમારા માટે જાણવા જરૂરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।